જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું ઉઠી ગઈ છું, તમને બધાને ખબર જ હશે। અને અત્યારમાં એટલી મસ્ત મજાની ચક્કલીઓ બોલે છે ને, એક તો જો ગામડે મતલબ વાડીઓમાં કે ક્યાંય એવું હોય ત્યાં છે ને એ બહુ આમ એવું મસ્ત વાતાવરણ હોય ને સવારમાં અને સાંજે હોય, પણ એટલું નહીં, સવારમાં તો એટલું મસ્ત હોય ને। એક તો સૂર્ય ઉગતો હોય અને ચક્કલીઓ તો બાપા આ હા હા એટલી મસ્ત। હમણાં હું ઉપર આવીને તો ઉડી ગઈ, નકર એટલી બોલતી હતી ને, ગજબ ની। હજી બોલતી તમને સંભળાતી જો, સુનો ગાઈસ। ची 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 એવું બોલે, કેવું બોલે? ची ची ची। અહીંયા આવીને બેઠીને નગડી ગઈ, કેમ ગઈ? વહી જાય નહીં। कहाँ गई तू? કેમ બાકી ગાઈસ, આ સૂર્યનું કિરણ જો, કેમ બાકી? અને આજે છે ને આપણે આવવાની છે ફૂકણી અને શું ખબર, ચણા કાઢવા। ચણા ખેતર આખું ખાલી થઈ જાય, ભાઈ એક વાર તો મને એમ થાય સારું ખાલી થઈ જાય ને આમ સારું લાગે, પણ કેવું લાગે ખબર, આમ રોકું ચોખ્ખું ના આમ સુકાઈ ગયું એ બધું એવું થઈ ગયું, એટલે એના કરતા મસ્ત લાગે। અને જો આપણે આ બૈડો ભાઈ હા હા નજીક આવી ગયો એવું લાગે, કેમ ખબર? કેમ કે અત્યારે વાતાવરણ હા ચોખ્ખું હોય, હમણાં ઘણા દિવસથી એવું લાગે। આ બાજુ ખેતરમાં અંડરિયા ને એવું બધું પડ્યું હે અને બૈડો બધું આપણે ભાઈ આ બાજુ વાતાવરણ તા સારું જોઈએ, પણ આમ મજા આવી જાય એમ। કેવું ખબર, એક તો બૈડો બાજુમાં રહ્યો ને અત્યારે તો ખેતર આવા હોય ને તો એ બધું છે। અને આ બાજુ તમને ખબર જ છે, આમ આમ લીલું 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 આખું ખેતર, બારે માય લીલું જ હોય। એક થોડીક હાલવા જેટલી કેડી રાખી, બાકી આખું જાવ હું તમને કહેતી હોય ને ટમેટા હે ખેતર આ કેમ બાકી ઉભા હજી આમ નથી, આ આડો આવી જાય રાવણો ને તમને બતાવ એ બાજુ એવું છે। તો એવું બધું છે ગાઈઝ, આપણે નીચે જઈએ અને હજી જો હજી કપાસ ઉભો છે, બહુ જાજો ટાઈમ હજી તો ઉભો રહે, ખબર નહીં મને તો બહુ, પણ આ તો વાત કરું તો આપણે જઈએ નીચે। આ બધું આડું આવતું જાય અને જરીક હું ખેતરમાં ગઈ નથી લગભગ બહુ જાજો ટાઈમ થઈ ગયો, જાજો ટાઈમ એટલે આ ઉંડરિયા ને બધું હતું ને ત્યારે હાથ રહી ગયો, મેં જરી કાંઈ મારે જોવાનું હતું ને જોઈ લો। તો ગાઈઝ આપણે ઉંડરિયા બાજુ ચક્કર મારતા બધું પાયલ બધી કેમ નહીં કરવું થાય, ઉપર થાય ઠેકતી નથી, કાલનું નિશાન તો હે, હું અહીંથી નથી વેચતી એ તો યાદ। બીજો કઈ વાંધો ના, પણ આ ભરાઈને ચંપલ ન્યા ખટકે તો એવું છે ગાઈઝ। અને જો હમણાં બધું ખાલી થઈ જાય આખું ખેતર, એનામ કેવું ખબર કે કઈ હે જ નહીં ખેતરમાં, પછી અત્યારે નહીં પણ ઓલું થઈ જાય ને, બધા હાથી નાલી જાય ને પછી તો મસ્ત મજાનું લાગશે। આમ બધું કાળું કાળું આખું ખેતર જ્યાં ઊભું બધું કવાઈટા હોય ને ઊંચે ઊંચે છે એવું બધું છે ઘણા। એમ તો ઉંડરિયા ઘણા હે, મને ખબર ના પડે બહુ, પણ દેખાય છે ઘણા। જો એમ તો ઘણા છે, બાકી એ હે 2 3 4 જો બૈડો ગાઈસ। મને તો આ ફોનમાં એટલો નહીં દેખાય આપણે ભાઈ, પણ મારું તો ધ્યાન એ બાજુ જાય ને તો નજર ત્યાં જ ઊભી રહી જાય છે। તો એવું બધું છે, ખબર નહીં આમાં ફૂગણી ઉગણી ક્યાં માંડે ખબર નથી કઈ, કેમ કે આ બાજુ તો આ બધું છે ને એટલે બહુ હવા પવન નહીં આવે એવું કહેતા હતા, બાકી આપણે બહુ ખબર ના પડે, ખાલી વાતો કરતા સાંભળવાની હોય। આમાં જો હજી ચણા કોક કોક હે વીણી લીધા, પણ હરખા વીણા નથી, બોલો રહી ગયા હજી, ખબર નહીં કે તો એવું બધું। અને હવે ખરેતા નહીં એમ તો ના હોય કે અહીંયા ખરે આ હોય, જો આ ઉંડરી હોય ને ત્યાં હજી એમ થાય કે ઉપાડે તો ખૈરા હોય તો માની ગાલો ભાઈ હશે। તો ગાઈઝ એવું બધું હે, અત્યારમાં આપણે કામ કરવાનું કામ હું બ્લોગ ઉતારવા આવી ગયું, મેં કીધું હાલો ચાલુ કરી દો નકર રહી જાય। જો અવાજ આવે
એવી રીતે ભાંગી જાય બહુ મોટા મોટા હા તા પગમાં ગરી જાય એમ હે એમનું હાલીએ તો સારું હાલો એવું બધું હે અને આપણે આગળ મળ્યા કન્ટિન્યુ બન્યા રહેજો મસ્ત મજાનો વ્લોગ છે હશે બનશે બધું હે અને ખેતરમાં જ ફોન લઈને રખડવું હોય ભલે એકી જાય તો સારું હાલો આગળ બન્યા રહેજો આજે આપણે તમને ખેતર જ બતાવવાનું છે અમારે કેમ કે બીજું કઈ કામ જ નથી તો સારું હાલો આગળ બન્યા રહેજો ને અત્યારમાં હું કામ કરી લઉં આમ કે ચૂકું કે કઈ ખડગાયું હોય તમને નહીં આ દેખાય ધુવાડા એવું નીકળે છે અને મને ધુવાડા થી 36 નો આંકડો હાવ તો મિત્રો અત્યારે છે ને હું નાઈ ધોઈને મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને અત્યારે છે ને આપણે આવી ગઈ છે ફૂંકણી ચણા કાઢવા અને ચણા કાઢવાનું ચાલુ થઈ ગયું થોડી વાર પહેલા હું તો થોડી કામમાં હતી મતલબ ધૂપ દીવાને બધું કરતી હતી ચાલુ થઈ ગઈ છે એ બધું થઈ ગયું છે અને બસ જો હવે હું આટા મારું છું અત્યારે કંઈ ખાસ એટલું કામ હે નહીં આપણે નીકળી જવાનું હતું પણ વળી પછી એમ કે હાલો ને રોકાઈ જાય તમને ખબર હોય અઠવાડિયામાં 2 દી હું ઘરે હું તો એવું બધું છે અને હવે વિચારું હું કરવું મને કંઈક આમ એવું વિચાર છે કંઈક અલગ કરવાનો હમણાં ભાઈ આપણે એક જગ્યાએ જવાનું છે કંઈક છે જામનગરમાં ઓલું ઓપન માઇક વાળું કદાચ તમે લોકોએ જોયું હોય છે થોડાક દિવસમાં જ છે હા તો આપણે ત્યાં જવાનું છે એની એક પોએમ છે કવિતા મતલબ એ રેડી કરવાની છે યાદ રાખવું આવી રીતે લગભગ મેં ક્યારેય બોલી નહીં અમે લોકોએ સ્કૂલ ટાઈમમાં બોલેલું હોય પણ આવું બધું બોલેલું ના હોય એમ અને પહેલી વાર જાઉં હું ખબર નહીં શું થાય મને કંઈ ખબર નથી પણ એમ થયું ભાઈ જાવું હે તો જાવું એટલે જાવું એમ અને એ બધું તો રેડી થઈ ગયું છે મતલબ એ બધું જે બોલવાનું છે એ બધું તો છે આપણી પાસે એટલે મતલબ આવી ગયું છે અને હવે આમ ગોખવાનું છે યાદ રાખવાનું એ યાદ રહી જાય પછી ઉપાધિ નહીં એમ ત્યાં બોલવું હોય તો એમ થોડુંક યાદ રહી ગયું તો વાંધો ના નકર એક તો આપણે એક તો ક્યારેય આવી રીતે સ્ટેજ ઉપર ગયા ના હોય જો કે એ કાંઈ વાંધો નથી આવતો આપણે ઓલરેડી આવી રીતે પબ્લિકમાં જતા હોય એટલે કાંઈ વાંધો ન હોય પણ એ યાદ ના હોય તો બોલવું હું એમ એટલે થોડુંક વાંચવા કરવાનું ને એવું બધું વાંચવાનું નહીં એ યાદ રાખવાનું ને એવું બધું છે તો મેં કીધું થોડુંક કરી લઈ અને એવું બધું છે હવે સારું એક અસાઇનમેન્ટ પૂરા થયા અને અસાઇનમેન્ટ હાલતા હતા ને ત્યાં સુધી આમ અંદરથી એવું થતું હતું કે આ ઝટ પૂરા થાય ને તો સારું એમ ભાઈ કઈ વાંધો ના મને અસાઇનમેન્ટ કરતા એક્ઝામ હોય તો મને દેવી ગમે એમ થાય કે કંઈક કામ આવે આગળ અસાઇનમેન્ટ સ્ટુડન્ટ ને બધાને ખબર જ હશે કેમ લખતા હોય ને મારા જેવા તો આગલે દિવસે સાંજે લખવા બેહે પછી કેમ લખતા હોય તમને ખબર જ હોય ઓલી એક્ઝામ હોય ને તો વાંચી હજી એમ અને પછી ઓલી એક્ઝામમાં કંઈક કામ આવે આ શું કામ આવે અસાઇનમેન્ટ પણ કાંઈ વાંધો નહીં ભાઈ જી થતું હોય આપણા માટે કાંઈક ક્યાંક ને ક્યાંક સારું થતું જ હોય એવું માનું છું અને બસ એવું બધું છે તો હવે અત્યારે તો મને ઓલી બાજુ જવાની જરાય ઈચ્છા નથી કેમ કે હજી નાઈ ધોઈને આવી એ બાજુ ત્યાં તો હમણાં ભરાઈ રહી પાછી એટલે કેમ કે ઉઠતું હોય તો વાંધો નથી ઓલી બાજુ પવન છે ને એટલે આ બાજુ નહીં આવે ઘર ઉપર નહીં આવે અને જઈશ પણ મોડીથી કદાચ આટોવાળા જઈશ તો જઈશ પણ બપોર પહેલાં કંઈ નક્કી નથી કેમ કે એક તો તડકો છે અને બધું ઉઠતું એટલે મજા ના આવે જવાની જરૂર પડીએ જવાની કંઈ પાણી કે દેવા તો ઓલરેડી જવું જ જોઈએ બાકી નકર નહીં જાવ પછી તમને બતાવીશ હા અહીંથી બેઠા બેઠા ઝૂમ આઉટ કરીને બતાવતી તો અત્યારે છે ને પપ્પા આવ્યા હતા એ કે પાણી પીવા આવ્યા છે મને એમથી મમ્મી એ ચા બનાવવા તો હું તો દોડતી એ મેં કીધું તો એ કે હું છું પછી બસ કાંઈ નહીં આવ્યા મને કે હાલ તાર આવું નથી બાજુ હાલો આવું એ કે તારું કામ નથી કરવું મેં કીધું વ્લોગનું કે હા મેં કીધું હાલો પછી એમથી હાલો ને અડપ કરું હું જોવા ચાલુ છે બધું કામકાજ અને આપણે અહીંયા બેઠા છીએ આ વચ્ચે ઓલું નળે હે આનું ઓલું જ્યાં શું હે ગુંદરી હા અહીંયા ફૂંકણી છે ચાલુ તમને નહીં દેખાય ઉંદરિયું આડું આવી જાય છે પપ્પા અને ઓલા રિક્ષાવાળા
ટ્રેક્ટર વાળા ભાઈ છે અને તમને બીજું કઈ દેખાય કે ન દેખાય ઓલું ઉડે ને ધૂળ ફૂકી આ ઈ દેખાતી છે. તો આપણે જવું. અને મિત્રો એક વાત કહેવા નથી મારે તમને, મને છે ને એક ગીત ગાવાનું હમણાં એવું આમ મારા મોઢે એટલું ઓલું થઈ ગયું છે ને બેહી ગયેલે આમ મોઢે આમ શું કહેવાય એવું કે ને કે હાલતા ને ચાલતા ગીત યાદ આવે છે. ઓલું પેલું પદ્મા વાળું હતું એ હમણાં છે ને ખુશી વ્લોગ કરીને કઈક ઇન્સ્ટામાં ન્યુ આઈડી છે એની હમણાં જ બનાવી, કદાચ 9 તારીખે મેં જોયો ને તો પેલો વિડીયો છે, 16 વિડીયો છે હજી, અને 9 તારીખનો પેલો વિડીયો નાખેલો છે ને અત્યારે છે ને એને લગભગ 18 થી 20,000 જેવા ફોલોવર્સ થઈ ગયા. મિત્રો વિચાર કરો, એનું કન્ટેન્ટ તમે જોવો ને તો એમ આહા, અને હાવ એટલે હાવ દેશી. આમ નાનકડી છોકરી સ્કૂલમાં ભણે હજી એવી છે. અને મેં જોયા એના વ્લોગ ને એને ગીત ગાયું પદ્માવાળું, પેલું થોડુંક જ ગાયેલું છે પણ આમ ભાઈ હા એમ થાય કે ખરેખર કલાકાર જેવી હો. મને કલાકાર કરતા એનું વધારે ગમ્યું એમ. ખરેખર આટલી નાની ઉંમરમાં પાછી જે ગાય હે ઢાળથી એમ થાય ઓહો ભાઈ. મને છે ને બહુ વધારે એમ ગીતનો અને શોખ. તો આપણે જઈએ હાલો હવે આ બાજુ. ખરેખર વધો આગળ વધો. કદાચ આપણો વ્લોગ તો એના સુધી ના પહોંચે પણ કદાચ બીજા બધા જોતા હોય એને ખબર પડે થોડુંક. મતલબ આપણે એમ થાય કે કોઈ આવા હોય આગળ જાય તો સારું. ભાઈ હું છું, કોઈ બીજા હે, ધીમે ધીમે થતા આગળ જાય. અને કામ ભાઈ ચાલુ છે અહીંયા. તડકો આવે એટલે કદાચ તમને દેખાય ન દેખાય મને ખબર નહીં. ઓલી બાજુથી ચાલુ છે અને હજી તો મારા પપ્પા આવીને મને કહે કે અડધું નીકળી ગયો. મેં કીધું હું કે નીકળી ગયું અડધું. મેં કીધું એટલી વારમાં અડધું નીકળે એ બને જ નહીં. અડધું ઊંડાર્યું નીકળો એમ બોલે તાજી વાત બરાબર છે, બાકી વાત અજમ ના થાય. અડધું નીકળી ગયું હજી હું કહું ચાલુ થયું આવ્યું. એને જો આ પાછળથી એમનો પડ્યા વૈડા તાની પરમ દિવસે લગભગ વૈડા હજી સવારમાં મારે ખાવા હતા મિત્રો આમાંથી હજી, પણ હું ભૂલાઈ ગયા. બીજા દી વાયડા પછી શું રે આમાં સુકાઈ જાય પછી તો હું સુકાઈ ગયું અને રહી ગઈ એમને ખાધા આગળ. હજી તો ઉંદરિયા લગભગ ઓલી બાજુ અહીંયા પહોંચ્યું જો હજી 1-2 ટ્રેક્ટરમાં છે એમને. અને બાકી હજી આ પેલી લાઈન છે એમાં હજી 4 એક ભરેલું છે. એક ટ્રેક્ટરમાં છે 2, 3 ને 4. નજીક આ 2 લાઈન બાકી છે. ખબર નહીં કેદી નીકળી રહી. ચાલો એ બાજુ જઈને મળો. મને આવે છે ને અહીંયા દેખાય નહીં પાછું. મિત્રો તમને ખબર નહીં મારો અવાજ આવે ના આવે. અહીંયા એટલું ચાલુ છે ને કદાચ અમે કવિ આમ હા બોલીએ ને તો અવાજ નહીં આવે. પણ તમને બતાવી દઉં જો આવી રીતે ચણા નાખે. આ વખતે દૂર રાખ્યું ને એટલે છે ને ટોલીમાં ચણા નાખવા પડે, પછી ડાયરેક્ટ ટોલી જ લઈ જવાની છે. ઓલો છે ને ડાયરેક્ટ ને ઢગલો જ કરી દે નીચે એટલે વાંધો ન આવે. મારા ટોલીમાં નાખશે પછી એમાં લઈ જાહે, પછી એમાંથી ભરશે અને ઠલવશે ને એવું બધું કઈ કરશે. એવું બધું છે જો એ નીકળે ચાલુ છે એવું બધું. આવું બધું છે ને નીકળે છે. આમાં નાખીએ છીએ ચણા. કેટલા થયા મેં જોયું. હા મસ્ત થઈ ગયા. પાછું ફુગાવે માહિતી જે આ બધું ખાલી જ છે. એટલી કરવાની જણાવજો તો કેવા છે બેનો જરીક કોમેન્ટ કરજો. હારા હે કેવા હે. આ વખતે એટલા બધા હારા નથી ગયા વર્ષે એટલા એવું કહેતા હતા બધા. મને બહુ ખબર ના પડે આમાં પણ ગયા. ચલો ભાઈ લેવા ગયા છે પાછું અંદર. અચ્છા આ બાજુથી ગયે છે. મને એમ ઓલું બધું લેતા ઓલું છેલ્લું કદાચ લે હે. અમે સીતિયામાં ડાયરેક્ટ મિત્રો. હમણાં લઈને આવી જશે. ખબર નહીં હવે કેટલીક વાર લાગે આ કાઢતા ને કરતા ને જો લે છે છેલ્લું. હમણાં આવી જાય ના જો તો મિત્રો ભૂકી ઉઠે. હા ભાઈ આજ મને આજ બહુ ગમે. મશીન ચાલુ છે. મશીન એટલે ટુકડી ટ્રેક્ટરમાં જો ડાયરેક્ટ. અને જો ગાઈસ ચણા આવે
गाइस देखो अभी मैं जा रही हूँ परछाई आम देखो आम कदाच तमने मारू फेस देखाय ना देखाय केम के सूर्य पाछળ है ने तो नहीं देखाय कदाच ए चुंदड़ी ओडेल રહેવાનો અત્યાર નકર હે ને પછી હું કહેવાય કલર ચેન્જ થઈ જાય તો એવું છે બધું ગાઈસ હવે કદાચ મારું એ મોઢું દેખાતો હોય ના દેખાતો હોય ખબર નહીં એટલે મિત્રો જેની મેં મિની વ્લોગ બનાવવાની ટ્રાય કરી હતી જરાક મને ઓલી છોકરીના ખબર નહીં એટલા ગમી ગયા ને આમ દેશી એટલે હાવ દેશી આમ કહીએ તો અને એક તો એનો અવાજ અને એના રિએક્શન તમે જો ને ભાઈ એવડી નાનકડી છોકરી એક તો એના વાળ આમ ઉડતા ફૂટતા હોય સ્કૂલેથી એવી બે ચોટલા વાળ્યા હોય મજા આવી જાય એમ થાય મેં તો લગભગ કાલે મારા ઘરના બતાવી ને આઈડી મેં કીધા છોકરી જો અવડી નાનકડી છે તો એ કેમ બાકી એનું કન્ટેન્ટ એટલે મતલબ એનો જે વિષય પકડીને જે બેઠી છે ને હા ભાઈ બહુ જોરદાર છે મને તો બહુ ગયું મને એમ થાય કોપી કરું તો એવું બધું છે ગાઈસ જો હું તમને બતાવવા આવી છું શું ખબર પેલું ફ્રૂટ છે મેં તમને ઘણી વાર બતાવ્યું છે પણ બહુ બધા હતા ખબર ને એ કેમ ગયું હું પાપા આમાં એક તો ખોવાઈ જાય ને તો જડતા નથી પાછા આવી રહ્યું બહુ અઘરા પડી જાય હું ભરાઈ રહીશ નહીં શું જો આવા છે આવા ગાઈસ છે ને કેવું છે ખબર થોડુંક પીળું થઈ ગયું છે શરબતનું છે કદાચ તમને કહો તો બહુ બધા હતા પણ ખબર નહીં ક્યાં ગયા બગડી ગયા કેટલા લે લગભગ હોક હતા જો કોક તો નીચે પડ્યા હે કેમ મને નહીં દેખાય તમને ક્યાં અરે ભરાઈ રહ્યું બાકી આનો કલર જો કેમ બાકી એકદમ લીલો કાચ જેવો તો ચલો હવે આપણે ઊંધા હાથે ફોન પકડો ગાઈસ એવું બધું છે જઈ અને આવી કુંડી ભરી ને એમ થાય નાવાનું મન થઈ જાય મોટી કુંડી હોય ને તો હાલો એવું બધું છે છાંય નતો વાટી બે હું ગરમી ચડી ગઈ હવે શાક ને એવું બનાવવાનું છે રોટલા ને એવું તો જરીક બનાવી નાખું અને હાઈસ ઈંચું હવે કંઈક શાંતિ થઈ મિત્રો જરીક કોમેન્ટ કરજો તો આપણાથી શું થાય બોલા હે નહીં બોલા યાદ રહે યાદ તો રહી જ જાય ને નારી એવું ને જરીક તમને બતાવીશ ત્યાં જઈશ પણ એમાં એવું હે મારે એક બીજું કામ છે હવે પહોંચાઈ જ જાય પહોંચવું જશે પણ હવે ખબર નહીં કઈ રીતના મેડ કરવો નહીં તો વાંધો નથી 5 વાગે ચાલુ થાય છે એટલે તો એવું બધું છે આગળ બન્યા રહેજો જરીક ત્યાં જઈશ ત્યારે તમને કહીશ તો આપણે વ્લોગ તો તમને ખબર છે આવતા જ હોય ડેઈલી વ્લોગ એટલે એવું બધું છે તો સારું ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો શાક રોટલા આ બનાવવાનું હે બટકો ભરાઈ ગયો મિત્રો અત્યારે હે ને ખેતરમાં જે આપણે કામ હાલતું હતું ને ચણા કાઢવાનું એ બધું પતી ગયું હે નીકળી ગયું હે અને મેં તો ઉઠીને જોયું ને ત્યાં તો બધું ભૂહાઈ ગયું હતું છેલ્લે થોડું ઘણું પીછડું ને એવું બધું રહ્યું હતું એ બધું કરતા હતા ને મમ્મી ચા બનાવે તે મને ખબર પડી આમ અવાજ થયો ને મેં કીધું ઉઠાડી ની બોલી તો હું અચાનકથી આમ ઉઠી ગઈ ખબર નથી મને તો મને એમ છે કે તાના થઈ તો બહુ બધા વાગી ગયા હતા અત્યારે જો હવે भाई फूकनी लेने जाइए फूकनी वाला भाई वो ऐसा सब कुछ है खाली हो चुका है सब कुछ और देखो गाइस वो लोग बैठे हुए થોડુંક દરાર હિન્દી બોલાઈ જાય ના બોલે તો મજા આવે પણ ખબર નહીં હિન્દી બોલવાની આમ આમ તૂટેલું ફૂટેલું આવડે હે ને એમ તો આવડે ઇંગ્લિશ નથી આવડે તો આ આપણે ભાઈ એટલું બધું કઈ ગુજરાતી ખરખુંથી ફાવે બાકી કઈ આવડતું જ નથી એટલે આપણે રોજ બોલતા હોય ને એ ભાષા તમને ખબર છે ને આવડતી કદાચ હિન્દી બોલતા હોય તો આપણે એ લોકોને ના પહોંચી શકીએ હિન્દીમાં પછી હિન્દીવાળા આપણે ગુજરાતીમાં ન પહોંચી શકે એટલે એવું બધું છે એટલે રાખે સંસાર રૂપી સડી છે લાંબા ટૂંકી થયા કરે તો જો ઢગલો થઈ ગયો કેવડો બધો પણ એ ચણાનો નથી ભૂકી ગાય ભૂકી જો ઓલી દેખાય એવડો ચણાનો ઢગલો હોય તો હું જોઈ ભાઈ જો ઓલી ટોલી છે ને એમાં દેખાય છે થોડુંક કે કંઈ ઢાકેલું હોય બહુ ખબર નથી પડતી અત્યારે અહીંયા ઉભા પર દર્શન કરાવજો તો મારી મમ્મીજી ચા બનાવે છે અને હવે બધાને પીવડાવીને રવાના કરશે તો એવું બધું છે અને આમાં મિત્રો અત્યારે ગુવાર થયો છે કોઈ એ છે થોડોક જ જો કેટલો ખબર એટલો જ છે અહીંથી લઈ અને વા સુધીનો પણ ગુવાર હજી કાલે મેં ને પપ્પાએ એક મોટી હુંડલી હવે આપણે બકાલું રાખવાની શાકભાજી રાખવાની એ ભૈરી એ ઓલો બધો ફૂલ પાકી ગયેલો હતો ને હજી આમાં જો હજી આવો તો બધો છે એ ભૈરી પછી ઘર માટે કાલે ઘરે બનાવ્યું હતું શાક ને આજે બનાવ્યું હતું આજે બધા મતલબ આ બધા હતા એ બધા માટે ને અમે ઘરના એટલું બનાવ્યું તોય હજી આટલું ગુવાર હે વિચાર કરો બહુ વધારે એમ સારો અત્યારે ઉનાળામાં સારો થાય
तो ऐसा सब कुछ चल रहा है गाइस। मैंने आम जो ने अचानक થી આપણું આ બધું જોઉં તો મને હે ને ઓલા યાદ આવે કેસુડા, તો એવું બધું છે ઓકે હા હા તો ઓકે સારું ચલો ગાઈસ એક કામ આવી ગયું છે આપણે છે ને ચાની કેટલી લેવા ચા હે ને 3 વાગી ગયો તો આ બનાવી 3 ની ખબર નહીં કેટલા વાગે મોડી આવી હતી મારી મમ્મી ચા બનાવવા લગભગ 4 વાગે આવી છે તો એ કેટલી ભૂલી ગઈ મને કે કેટલી લઈ મેં કીધું હાલો તો જરા કેટલી લેતા આવીએ હાથ રહી ગયો મારો ગાઈસ હવે આપણે જઈએ જ છીએ ફાઇનલી નહોતું જવું પણ તોય જવું જો ના છૂટકે અને જો મારો પડછાયો સે હાય નથી આવડતું ઇંગ્લિશ જરીક આવડે તૂટેલું ફૂટેલું આમાં હે ને જો આમ લહરતી જાઉં હું ગાઈસ પવન હે ને વાળું દે હા એક બેન તૈન થઈ જાય જોવા હવે કંઈ દેખાય તમને નવીન છે ને શું હે ખબર લગભગ ઓલી ખારેક છે 99%, 99 નહીં 100% તો સારું ચાલો કેટલી લઈ આવું પછી બતાવું તમને હું છે ને અહીં આવી ગઈ હું આપણે કીધું તો મેં તમને બતાવું પણ એમાં એવું થયું કે કેટલી લઈ ડાયરેક્ટ જવાનું થયું એમાં મેળ ના આવ્યો કેમ કે તઈ ઓલું કરવાનું હતું ને તમને બતાવવાનું ઉપર ચડ્યું કેટલું ભરાણું જો એટલી ટોલી ભરાણી અને થોડાક બાચકા હે આટલા હું ક્યાં ઊભી ખબર છું પડું નહીં તો અને અહીંયા બધું જો વાવલવાનું એવું બધું કામ હાલે અહીંથી હરખું બતાવજો વાળ ઉડી ગયા મારા કેવા હારા થયા કે નહીં જોઈ લો મેં को पता नहीं चलता आप बता दो कैसा है जो હું भी કદાચ પડશે એમ દેખાતીશ અને હારા થઈ જશે કદાચ વાવલવાનું ના રહે જો અહીંયા તો એવું બધું હે મારા વાળ ઉડી ગયા હવે મારા હાથમાં છે ને કરસ્યો છે કેનો ખબર દૂધનો તો એવું બધું છે આ ચોંદડીને કંઈ હચવાતું નથી બાકી ચોખ્ખું થઈ ગયું જાય ટ્રેક્ટર વેક્ટર ને બધું પડ્યું હતું ને એ બધું વયું ગયું આ હાલે આ ટોલી અવડી ભરાઈ ગઈ ગાઈઝ ઇઝ વાળ ઉડે ખેતર કેમ બાકી થઈ ગયું ને ચોખ્ખું કહેતી હતી ને ચોખ્ખું થઈ જાય જો હાવ ચોખ્ખું બાકી આ ઢગલો હોય એક ચણા કરતાં આ ઢગલો મોટો થઈ જો તો કેટલો ડૂચો નીકળે અને ચણાનો તુસા કાંઈ વાંધો નહીં બાઇકમાં આવીએ ને થઈ જાય વાળ પવન છે ને તો સારું હાલો હવે ઘરે કામ છે થોડું કંઈ કરી નાખું બતાવી નાખું